હત્યાનો બનાવ હતો, શું આખી વાત છે? આરોપી ધરપકડ થઈ છે? રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામમાં 23 ઓગસ્ટની રાત્રિમાં એક બનાવ બનેલો, જેમાં અદ્રેમાન કારાભાઈ નોઈડા સંગી પડવલા ગામના છે અને સોહિલ અયુબભાઈ નોઈડા સંગી એ દોનો પડવલા ગામના છે. બંને સાથે બેઠા હતા અને વાતો કરતા હતા અને વાતોમાં એને કોઈ અમુક વાતચીતમાં એક વાત ઉપર ઉશ્કેરીને અને જે આરોપી છે આ સોએબ અયુબભાઈ નોઈડા આ અદ્રેમાનના છરીથી એના ઉપર હુમલો કર્યો, એક જ ઘા કર્યો અને આ ઘાથી ગંભીર થઈ ગયો. ગંભીર થતા એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને હોસ્પિટલમાં એને બ્રોડ ડેડ ડિક્લેર કરવામાં આવ્યો. આ બનાવ બન્યા પછી રાજકોટ રેન્જ ડીઆઈજી સાહેબના માર્ગદર્શનમાં અને ત્યાંના ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રીજીતા પટેલના નિર્દેશમાં ટીમની રચના કરીને તુરંત જો છે આરોપીને પકડવામાં આવ્યો. હાલ આગળની જો કાર્યવાહી છે, આરોપી અરેસ્ટ કરવામાં આવ્યો છે. હથિયાર જો હત્યામાં કામમાં લીધો છે એ બધી વસ્તુ સરકારી પંચોની હાજરીમાં રિકવર કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. પાકા ભત્રીજા થાય છે, એક જ પરિવારના છે અને શાંતિથી બેઠા હતા. જો પ્રત્યક્ષદર્શી લોકો છે આજુબાજુના એ પણ કીધું કે આરામથી વાત કરતા હતા, હસતા હતા એકબીજા સાથે બેઠા વાતોમાં અને કોઈ એક વાત એવી ન ગમી હોય આમાં ઉશ્કેરીને અને ખિસ્સામાંથી ચાકુ કાઢીને છરીથી એના ઉપર હુમલો કર્યો. જો આના શોલ્ડરથી નીચે ચેસ્ટના ભાગમાં એક જ વાઉન્ડ થયો, એનાથી એની ડેથ થઈ. આરોપીનો કઈ ગુનો ના, જૂનો કોઈ અનબનાવ પણ નથી અને ડિટેલમાં પૂછપરછ ચાલુ છે કે ઓર કોઈ આ સિવાય કોઈ બીજો કારણ હોય એના માટે પૂછપરછ પોલીસ સ્ટેશન લેવલ ઉપર ચાલુ છે. અમારી જીએનડી ન્યૂઝ ચેનલ ગુજરાતનો ધબકાર ચેનલને લાઇક, શેર, ફોલો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.